અમરેલીના ધારીમાં ડિમોલિશનનું ભૂત ફરીથી ધૂણ્યું છે। અગાઉ કરાયેલા મેગા ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે દબાણો વધતા મુખ્ય માર્ગ પર દબાણો દૂર કરવા પ્રશાસન એક્શનમાં આવ્યું। મેઇન રોડ પર દબાણ કરાયેલી દુકાનો સ્વેચ્છાએ હટાવી લેવા પ્રશાસને અપીલ કરી। જો ગેરકાયદે દબાણો દૂર ન કરાય તો ફરી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે। તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર કચેરી, પોલીસ સ્ટાફ, એએસપી સાહેબ, પીઆઈ સાહેબ ધારી, પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે। ના, રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી, અને આની પહેલાં પણ નોટિસ આપેલી છે। અગાઉ પણ 3-4 વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે। એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। ત્યાં પણ જે પણ દબાણધારકો છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।